એક આતંકવાદીને કારણે 3 સૈનિકોનું મૃત્યુ થાય અને તમારા ધ્યાનમાં ઉપર આવે અને તમે ન્યૂઝપેપર વાંચો અને હા કરે આજે 3 સૈનિકો મર્યા, પણ 1 મિનિટની અંદર 10 માણસો એક્સિડન્ટને કારણે અવસાન પામે એ તમારા ધ્યાન ઉપર આવતું નથી કે વિશ્વની અંદર 1 મિનિટની અંદર 10 માણસોની ઉપર માણસનું મૃત્યુ થાય. તો એને અટકાવવા માટે આપણે શું કરવું જોઈએ? તો એ માણસ જાગૃત બની શકે તો અટકાવી શકે છે. તો એના માટે આપણે શું કરવું? ફક્ત 15 પ્રશ્નો, ફક્ત 15 મુદ્દા છે. એનું તમે પાલન કરશો તો આપોઆપ અકસ્માતનું પ્રમાણ ઘટાડી શકાશે. વિશ્વનો જે મોટી સમસ્યા હોય, ગરીબી હોય, બેકારી હોય, વસ્તી વધારો હોય, આતંકવાદીનો પ્રશ્ન હોય, દરેક પ્રશ્નની ઉપરનો પ્રશ્ન જો હોય તો અકસ્માતી થતા મૃત્યુ. તો પહેલો પ્રશ્ન હું આપનું ધ્યાન દોરું છું. દરેક માતા પિતાની ફરજ છે કે પોતાનું સંતાન 18 વર્ષનું થાય ત્યારે જ પોતાનું વાહન ચલાવવા આપવું જોઈએ. તમને સંતાન પ્રત્યે પ્રેમ હોય, તમારો અમિત ભણે કે તમારી સ્મિતા ભણે કે હેતલબેન ભણતી હોય, 10માનું ટ્યુશન હોય કે 12માનું હોય, સ્કૂલમાં જતા હોય, ગમે તે સ્કૂલમાં જતા હોય, પણ એને જ્યાં સુધી એના 18 વર્ષ ન થાય ત્યાં સુધી એને વાહન ન ચલાવવા આપવું જોઈએ. એવી મારો ખાસ તમને વિનંતી છે. બીજો પ્રશ્ન, જ્યારે 18 વર્ષ પૂરા થાય ત્યારે દરેક માતા પિતાની ફરજ છે પોતાના સંતાનનું અને પોતાનું ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ. શું હોવું જોઈએ? ડ્રાઇવિંગ લાયસન્સ. 18 વર્ષ પૂરા થાય ત્યારે તમારું ડ્રાઇવિંગ લાયસન્સ તમને મળવા પાત્ર છે. ત્રીજો પ્રશ્ન મહત્વનો છે, વીમા પોલિસી. 2 વ્હીલ હોય તો ફક્ત 1500 થી 2000 રૂપિયાનો ખર્ચ થાય. 1 વર્ષ માટે તમારું એક્ટિવા ગાડી હોય, હોન્ડા હોય, કોઈ પણ 2 વ્હીલ ગાડી હોય એના વીમા માટે ફક્ત 2000 રૂપિયા પ્રીમિયમ છે. અને 4 વ્હીલ ગાડી હોય તો થર્ડ પાર્ટી વીમો લો તો 4500 રૂપિયા, અને ફૂલ વીમો હોય તો 10,000 થી 15,000 રૂપિયા સુધી છે. પણ તમારા આખા પરિવારની સેફટી કેટલી ભાઈ? છેલ્લે 2019ની અંદર સુપ્રીમ કોર્ટે એક રૂલ્સ બહાર પાડ્યો કે દરેક વાહન ચાલકે પોતાનું પીયુસી પણ કમ્પલસરી છે. પીયુસી એટલા માટે કમ્પલસરી તો જ તમે વીમો મળવા પાત્ર છે. 4 વસ્તુ તમારે હશે, કોઈથી ડરવાની જરૂર નથી. ગમે ત્યારે તમારું એક્સિડન્ટ થાય તો તમને થોડોક ડર લાગે, પરંતુ તમારી પાસે વીમો હોય તો તમે કહી શકો કે ભાઈ મારી પાસે ફૂલ વીમો છે, તમે ગમે ત્યારે ફરિયાદ આપી શકો છો. કોઈ વસ્તુ પીવાની જરૂર નથી. પણ તમે જાણો, સામાન્ય રીતે એક એક્સિડન્ટ થાય અને સામેવાળાનું મૃત્યુ થાય અને જ્યારે એને 10 લાખ રૂપિયા ચૂકવવાનો વારો આવે અને ત્યારે કોર્ટ પણ આમાં કડક છે અને કોર્ટ એવો હુકમ કરે કે ભાઈ તમારે 10 લાખ રૂપિયા ચૂકવવાના, અને આપણી પાસે વીમા પોલિસી ન હોય તો આપણે બધા ખેડૂતના સંતાનો છીએ, આપણી ઘરે 10 લાખ રૂપિયા રોકડા હોય ન હોય, ત્યારે તમારે 2 વીઘા જમીન વેચવાનો વારો આવે. સગા સંબંધીની પાસે તમારે કરગરવું પડે કે ભાઈ મારે વીમા પોલિસીમાં 10 લાખ રૂપિયા ભરવાના છે. એટલા માટે કહું, એનાથી વિશેષ આગળ વધવું તો તમારા સંતાનો માટે પણ ખૂબ જ જરૂરી છે. તમે ઘરના મોભી હો, આ તો ભાઈ કુદરતી છે, આકસ્મિક છે. અહીંથી તમે દિવાળી ઉપર તમે વતનમાં જાઓ, ફૂલ પરિવાર તમારો સાથે હોય, તારાપુર હાઈવે ઉપર જાઓ, તમને ખબર છે નેશનલ હાઈવે ઉપર 24 કલાકની અંદર 6.5 લાખ વાહનો જાય છે. 24 કલાકની અંદર 6.5 લાખ માણસોની વાહનોની અવર જવર થાય છે. દરેક માણસમાં સરખો હોતો નથી. તમે સારું ડ્રાઇવિંગ કરો છો, પણ સામેવાળો વાહન ચાલક સારું ડ્રાઇવિંગ નથી કરતો, એની બેદરકારીને કારણે તમારા વાહનને અથડાય અને તમારો ઘરનો મોભી એમાં અવસાન પામે તો તમારો પરિવાર અનાથ બની જાય. શું બની જાય? અનાથ બની જાય. ત્યારે તમારા છોકરાની આજીવિકા શું? તમારું બાળકની આજીવિકા શું? ત્યારે તમારી પાસે જો વીમો હોય, તમારી ગાડીનો ફૂલ વીમો હોય તો તમારા પરિવારમાં જે પણ ઈજા હોય એ ઈજાનું તમામ વળતર વીમા કંપની આપવા માટે બંધાયેલી છે. તમારા મોભીનું જે અવસાન થયું એની આજીવિકા, એની આવક મુજબ, કે માનો કે એની મહિનાની આવક 70,000 રૂપિયા હોય તો એ મુજબ એને 30 લાખ રૂપિયા સુધી મળવા પાત્ર છે. કેટલા? 30 લાખ રૂપિયા સુધી. એટલે તમારા બાળક અનાથ ન બને. તો હું તમને ખાસ વિનંતી કરું છું કે એક વીમા પોલિસી રાખજો. 3 વસ્તુ રાખો, તમારે કોઈથી ડરવાની જરૂર નથી. બીજું અગત્યનું, હેલ્મેટ ખૂબ જ જરૂરી છે. અત્યારે આપણને સમજાતું નથી, પણ આપણો શરીરનું મહત્વનું અંગ હોય ને તો માથું છે. કોઈ પણ માણસ કારખાને જતું હોય ને, પોતાનું કારખાનું વરાછામાંથી કતારગામ જાઓ, 10 કિલોમીટર થાય, 6 કિલોમીટર થાય, હેલ્મેટ પહેરીને જવાનો આગ્રહ રાખો. વરાછાની અંદર, કાપોદરાની અંદર અને સરથાણાની અંદર બધાને વધારે પોલીસને લોકો સાથે સંઘર્ષ થાય છે, કારણ કે આપણે જ બધા કાઠિયાવાડી છીએ. કારણ કે હું કાઠિયાવાડી છું, તમે કાઠિયાવાડી. આપણે જો રેલવે સ્ટેશનના ફાટકની ઓલી બાજુ જાય તો કાયદાનું બધું પાલન કરીએ. આપણી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ હોય, આપણી પાસે વીમો હોય, આપણે સાનામાના એવું પાલન કરીએ, સાનામાના ડાયા ડમરા જેવા થઈ જઈએ. અને જો વરાછા બાજુ હોઈએ તો આપણે દાદા થઈ જઈએ છીએ, અને બધી ભૂલ પોલીસની. અરે ભાઈ,
પોલીસનો વ્યક્તિગત તમારો કોઈ વિરોધ નથી હોતો. પોલીસનો વ્યક્તિગત એવું હોય કે ભાઈ હરેશભાઈ નાકરાણી છે એને મારે દંડ કરવો એવું હોય છે? નથી હોતું. તમે હેલ્મેટ નથી પહેરો તમને દંડ કરી શકે, તમારી પાસે લાયસન્સ ન હોય તમને દંડ કરી શકે, તમારી પાસે વીમા પોલિસી ન હોય તમને દંડ કરી શકે. તમે અન્ય લોકોને અડચણરૂપ કરી વાહન મૂકી શકો, પાર્કિંગ ઝોનમાં ન મૂકો, અન્ય લોકોને અડચણરૂપ થાય તે રીતે પોતાનું વાહન પાર્ક કરો, છતાં તમને પોલીસ ડિટેન કરે, પોલીસ સાથે તમે સંઘર્ષ કરો છો, ટોળાશાહી કરો છો. હું સમજુ છું ઘણી ફેરું પોલીસની પણ ભૂલ હોય, કારણ કે આપણને એવું થાય કે આખો દિવસ આપણે હીરાના કામમાં સંકળાયેલા હોઈએ અને 500 થી 1000 રૂપિયા આપણી વળતર હોય એટલે મજૂરી કામ કરતા હોઈએ, મહિનાના 30-35 હજાર રૂપિયા આપણો પગાર હોય અને એમાં પોલીસ ડિટેન વાહન કરે અને આરટીઓમાં આપણે 7000 રૂપિયા ભરવાના થાય ત્યારે તમને થોડુંક મનમાં દુઃખ થાય. હું સમજુ છું કે ભાઈ નાના માણસોને આરટીઓનો મેમો આપે, પણ અમારી પણ ફરજ છે એવું માનજો, અમારી ફરજનો ભાગ છે. હું ભલે સૌરાષ્ટ્ર રહ્યો પણ તમે પણ કાયદાનું પાલન ન કરો. આપણો રેલવે સ્ટેશનથી કામરેજ સુધીનો હાઈવે છે, એમાં તમે જાણો છો 2 ઉદ્યોગ ખૂબ જ મહત્વના, હીરા ઉદ્યોગ એટલે આપણી મિની બજાર આવે અને બીજો આપણો કાપડ ઉદ્યોગ. હાઈવેની અંદર બંને બાજુ સફેદ લાઈનના માર્ક મારેલા છે, સફેદ પટ્ટા મારેલા છે. એ પટ્ટાની અંદર તમારું વાહન જો તમે પાર્ક કરો તો જ પોલીસ તમને દંડ કરે છે, રોકડ દંડ કરે છે, અથવા તમારું વાહન ડિટેન કરે છે, અથવા તમારું વાહન ટોઈંગ કરે છે. નકર કોઈ પોલીસ અધિકારી તમને અડચણરૂપ ન કરી શકે. છેલ્લે ખૂબ જ માથાકૂટ થતી હતી, મારા કમિશનર સાહેબે એક નવું અધિનિયમ એટલે નવો આદેશ આપ્યો, હુકમ કર્યો કે દરેક વાહન જ્યારે પાર્કિંગ ઝોનમાં ન હોય, અન્ય લોકોને અડચણરૂપ થાય તે રીતે પોતાનું વાહન હોય તો પહેલાં વાહનનો ફોટોગ્રાફ પાડવાનો, એટલે દરેક એંગલના અમે ફોટા પાડીએ, ફોટો પાડ્યા પછી તમારું વાહન ટોઈંગ કરીએ છીએ. છતાં પણ તમે ઝઘડો કરો છો. હવે એનું શું કરીશું? આપણે પાલન તો કરવું નથી. આપણે હીરાબાગમાં હોઈએ, કાપોદ્રા 4 રસ્તા હોઈએ, રસ્તા સર્કલ હોઈએ, સંકેતો હોય, લાલ લાઇટ અને ગ્રીન લાઇટ. અમદાવાદ સિટીમાં જાઓ તો લાલ લાઇટ અને ગ્રીન લાઇટ, બરોડા સિટીમાં જાઓ તો ત્યાં પણ એવી સુવિધા છે. કાયદાનું પાલન હું સમજુ છું. 7:15 વાગે તમે કારખાનામાંથી છૂટો, 7:30 વાગે તમારા પરિવારની સાથે તમારે ભેગું થવાનું હોય, એ પણ હું સમજુ છું કે આખો દિવસ તમે મજૂરી કામ કરી એટલે તમારે ટાઈમે ઘેરે જવું. ફેર કેટલો પડે? ફક્ત 5 મિનિટનો. કેટલો? 5 મિનિટનો. 5 મિનિટમાં તમે કાયદાનું પાલન કરો. હંમેશા પોતાનું વાહન ડાબી બાજુ ચલાવવું જોઈએ. કઈ બાજુ? ડાબી બાજુ. તમારે જ્યારે રોડ ક્રોસ કરવાનો હોય, 4 રસ્તા હોય, ગાયત્રી 4 રસ્તા હોય, રસના 4 રસ્તા હોય, કે હીરાબાગના 4 રસ્તા હોય, કામરેજ 4 રસ્તા હોય, મિની બજારના 4 રસ્તા હોય, તમારે જ્યારે રોડ ક્રોસ કરવાનો હોય ત્યારે હંમેશા આરટીઓનો નિયમ છે પોતાનું વાહન ડાબી બાજુ. એટલે દરેક માણસ વાહન ચાલકે ડાબી બાજુ અને જમણી બાજુ 2 બાજુ જોઈને પોતાનો રોડ ક્રોસ કરવો જોઈએ. આપણે જોતા જ નથી. રોડ કાંઈ જોતા જ, બધું રોડ એ આપણા બાપનો, ગાડી આપણા બાપની. ઊંધું કોણ જવા દે, જોવે નહીં કોણ આવે. તમે કોઈ ટ્રાફિકનું પાલન, ભાઈ સામેવાળા આપણા ભાઈઓ છે, જમણી બાજુથી આવે એ પણ ભાઈઓ છે, ડાબી બાજુથી આવે એ આપણી સામે બધા ભાઈઓ જ છે ને. આપણે કોઈ આપણા દુશ્મન હોય ને વાહન ચાલકો કોઈ હોય, પણ તમે થોડુંક ટ્રાફિકનું પાલન કરો તો કેવી મજા આવે. તમારા સંતાનો ઉપર તમને પ્રેમ તો હોય, હું સમજુ છું, દરેકના સંતાનો હોય, પણ આપણી નંબર પ્લેટ હોય ને, એ નંબર પ્લેટનો આરટીઓનો નિયમ છે, નંબર પ્લેટમાં વ્હાઇટ કલરની નંબર પ્લેટ અને બ્લેક કલરના અક્ષર. અત્યારે પોતાના સંતાનોનું નામ લખે, રિદ્ધિ, રવિ, સંગીતા, મીના, અશોક એવા નામ લખે. બીજેપીના કાર્યકરો તો બીજેપી ભાજપનો કમળ લખે. અરે ભાઈ, માતાજીનું નામ લખે, જય ખોડિયારમાં, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. અરે ભાઈ, ભગવાન હૃદયમાં હોય, સંતાનોનો પ્રેમ હૃદયમાં હોવો જોઈએ. નંબર પ્લેટ ઉપર કૃષ્ણને લગાડાય? કૃષ્ણ ભગવાન હું નંબર પ્લેટમાં હોય? એ બધો આપણો પ્રેમ છે, હું સમજુ છું, પરંતુ આરટીઓના નિયમોનું પાલન કરવું જ જોઈએ. વધારે મોબાઈલ ખૂબ જ અગત્યની વસ્તુ, હું સમજુ છું. મોબાઈલ, તમે વેપારીઓ છો એટલે મોબાઈલ આવે તો પોતાનો જ્યારે ચાલુ વાહન મોબાઈલ આવે ત્યારે પોતાનું વાહન ડાબી બાજુ ઊભું રાખવું જોઈએ. કઈ બાજુ? ડાબી બાજુ ઊભું રાખી અને મોબાઈલમાં 2 મિનિટ વાત કરી લેવી જોઈએ. કેટલી મિનિટ? 2 મિનિટ વાત કરી લેવી જોઈએ. એનાથી વિશેષ કેફી પદાર્થ, હું એવું નથી માનતો, અમારો નાકરાણી પરિવાર છે ને, અમારો સ્વામિનારાયણ ધર્મ પાળે છે, બધા સત્સંગી છે, એટલે દારૂ તો પીતા જ ન હોય, અને પીતા હોય તો બંધ કરી દેજો. કારણ કે આપણે સૌરાષ્ટ્રમાં કોઈ દારૂ પીતા નહોતા, જો સૌરાષ્ટ્રમાં કોઈ દારૂ પીએ તો કોઈ દીકરી ન દે, એવી કહેવત છે. એવું કહેતા કે ભાઈ એલ ફતુર હોય એ છોકરાને કોઈ દીકરી ન દે. અને એમાં તમને ખબર છે કે 1000 પુરુષોની સામે અત્યારે 921 દીકરીઓ છે. કેટલી? 1000 પુરુષોની સામે, દીકરાઓની સામે 921 દીકરીઓ, 75 પુરુષોની ઘટ છે, 75 દીકરીઓની. તો
તો દીકરીઓ તો અમુકની ઘટે છે, આપણે દીકરીઓને મહત્વ આપવાનું છે. તો તમે હેલ્પ ફતુર કરો, દારૂનો જુગારને પીતા હો તો દીકરી ન જ આપે. તો જ્યારે પણ તમે કેફી પદાર્થ પીવો ત્યારે પોતાનું વાહન ન ચલાવવું જોઈએ. આટલી વસ્તુની તમે કાળજી રાખો, એક પણ એક્સિડન્ટ બને નહીં. અને માનો કે કુદરતી ટાયર ફાટી જાય, સામેવાળો વાહન ચાલક ભૂલ કરે અને બનાવ બને, તો તમારી સામે વીમા પોલિસી હોય, તમારું ડ્રાઇવિંગ લાયસન્સ હોય તો તમને 100% વીમો મળવા પાત્ર છે. એટલા નિયમોનું ખાસ પાલન કરો એવું હું સુરત જિલ્લા પોલીસ વતી હું વિનંતી કરું. બીજો અગત્યનો મુદ્દો, થોડોક સમય વધારે વયો ગયો છે, હું તમારી બધાની માફી પણ માગું છું, કારણ કે 6 વાગે મારે આવવાનું હતું, પરંતુ અગત્યના બંદોબસ્ત અને બીજા 2 પ્રોગ્રામ હતા. એટલે આજે રવિવારે અમારે પણ ફેમિલી સાથે ગાળવાનો હોય, પણ ફેમિલીને અસંતોષ કરીને હું આવ્યો, કારણ કે છોકરાને એવું હોય ને કે પપ્પા રવિવારે મારી સાથે હોય. પણ આજે બીજા 2 પ્રોગ્રામ હતા એટલે તમારો સમય પણ અસુરો થઈ ગયો. પણ હજી 10 મિનિટ વાત કરવી છે. સાયબર ક્રાઇમના ગુના, સાયબર ક્રાઇમના ગુનાનું ખૂબ જ પ્રમાણ વધી ગયું છે. તો એ ગુનાઓ પણ માણસ અટકાવી શકે કઈ રીતે? તમારો મોબાઈલ છે ને ખૂબ જ અગત્યની વસ્તુ છે. મોબાઈલ ઉપર ફોન આવે કે હું SBIનો મેનેજર બોલું છું, HDFCનો મેનેજર બોલું છું, ICICI બેંકનો મેનેજર બોલું છું. તમારું નામ હરેશભાઈ નાકરાણી છે એટલે તમે હા બરોબર છે. તમે આ સોસાયટીમાં રહ્યો છો એટલે તમે કહો આ બરોબર. તમારો એકાઉન્ટ નંબર આ છે એટલે તમે કહો બરોબર છે. એને તમારું નામ પણ આવડે, તમારી સોસાયટીનું પણ ખબર હોય, તમારો એકાઉન્ટ નંબર પણ આપે. પછી તમને એવું કે તમારું ATM બંધ થઈ ગયેલું છે, તમારું ATM બંધ કરવામાં આવ્યું છે. શું કે ATM તમારું બંધ કરવામાં આવ્યું છે, હવે ATM શરૂ કરવાનું છે. શું કે ATM હવે શરૂ કરવાનું છે. તમારો OTP નંબર આપો, તમારો પિન નંબર આપો. તમારો જ્યારે તમને ATM મળ્યું હોય ત્યારે તમે ATMમાં પૈસા ઉપાડવા જાઓ ત્યારે પણ તમને એમાં માર્ગદર્શન આપેલું જ હોય બેંક તરફથી. તમારા ATMની અંદર પણ લખેલું છે હિન્દીમાં અને ઇંગ્લિશમાં કે તમારો OTP નંબર, તમારો પિન નંબર કોઈને પણ ના આપવો. છતાં પણ તમે લુભાવણી જાહેરાતથી, તમારા ઓલાના બોડી લેંગ્વેજથી કોઈ બેંક મેનેજરનો ફોન આવતો નથી. બેંક મેનેજર તો તમારા સ્થાનિક હોય છે. તમારે એવો પ્રોબ્લેમ હોય તો તમારું ATM બંધ થઈ જાય તો સ્થાનિક બેંકમાં તમારે જવું જોઈએ, પણ એવો કોઈ બેંક મેનેજરનો ફોન આવતો નથી. આખી દિલ્હી, નાઇજીરિયા, યુપી, હરિયાણાની ગેંગ આ જ કામ કરે, ઓનલાઈન આખું સિટિંગ જ કરે. અને આ રીતે જે સાયબર ક્રાઇમના ગુનામાં તમારી પાસે OTP નંબર લઈ લે અને તમારા બેંક એકાઉન્ટમાં જેટલા પણ પૈસા હોય એ બેંકમાં ટ્રાન્સફર થઈ જાય અથવા શોપિંગ થઈ જાય. અને પછી તમે દોડતા આવો કે સાહેબ આ રીતે મારી ઉપર ફોન આવેલો અને સાહેબ મારા 30,000 રૂપિયા ઉપડી ગયા, 2 લાખ રૂપિયા ઉપડી ગયા, એ પરત આવતા નથી. આપણે સાયબર ક્રાઇમનો ગુનો દાખલ કરવાથી આપણે તપાસમાં જઈએ પણ એ ગેંગ કઈ ઘડી મળતી નથી. બીજો મુદ્દો, ઘણા લુભાવણી જાહેરાત પેપરમાં આપે. તમારા છોકરાને અમેરિકા મોકલવાનો છે, તમારા છોકરાને ઇંગ્લેન્ડ મોકલવાનો છે જોબ માટે અથવા એજ્યુકેશન માટે. તો તમે એવું ડીપમાં તો કોઈ દી એને પૂછ્યું તમે કે ભાઈ તમારા છોકરા કેટલા અમેરિકા છે ભાઈ? એવું પૂછો છો? કોઈ વાલી પૂછતા નથી. ડાયરેક્ટ જ નક્કી કરી નાખે કે ભાઈ મારા છોકરાને આ રીતે કોલેજ પૂરી થઈ ગઈ છે, મારા છોકરાને એજ્યુકેશન માટે મારે અમેરિકા મોકલવાનો છે. શું થશે? ઓલા કે 6 લાખ રૂપિયા થશે અને સાઈડમાં જોબ વર્ક મળશે, ત્યાં $200 તમને જોબ વર્ક હું અપાવી દઈશ. એક પણ જોબ વર્ક અપાવતા નથી. તમારી પાસેથી 5-6 લાખ રૂપિયાની ડિપોઝિટ લઈ લે અને તમારો નંબર બ્લોક કરી દે. આજે વિઝા આવી જશે, કાલે વિઝા આવી જશે અને એમ કરી અને એ પણ તમારી સાથે સીટિંગ કરે છે. ત્રીજો મુદ્દો, એવી પણ તમને લુભાવણી જાહેરાત આપે કે તમને ધમાકેદાર ઇનામ લાગ્યું છે. મારુતિ ગાડી લાગી છે, અમારી કંપની તરફથી એક ધમાકેદાર ઇનામ લાગ્યું. અરે ભાઈ, 6 કરોડ ગુજરાતી અને એમાં પણ હરેશભાઈ નાકરાણીને જ ગાડી લાગે? તમને તમારું માઇન્ડમાં થોડુંક તો એવી અસર થવી જોઈએ કે નહીં કે ભાઈ હરેશભાઈને જ કેમ ગાડી લાગી? ચાલો લાગી તો લાગી, ઘણી ફેર કંપનીને પ્રેમ ઉભરાઈ ગયો હોય હરેશભાઈ ઉપર તો લાગી જાય ગાડી. પછી તમને એવું કે ભાઈ ગાડી લાગી છે તો ગાડી તમને મોકલવાની છે ભાવનગર જિલ્લા કે સુરતમાં, તો એના માટે તમારે ટેક્સ ભરવો પડશે અથવા તમારે એનો વીમો ભરવો પડશે. તમારી પાસે 20-25 હજાર રૂપિયા ખાતામાં નખાવે તમારી પાસે. તમે લોભાઈ જ જાઓ. તમે કોઈને પૂછો નહીં, કોઈકનું માર્ગદર્શન લેવું જોઈએ. જો એક ફોન આવે તરત અજાણ્યા ખાતામાં 20-25 હજાર રૂપિયા નાખી દેવાના અને તરત જ તમારો નંબર બ્લોક કરી દે અને તરત જ આવો સાહેબ મારી સાથે સીટિંગ થયું છે. 200 વર્ષ પહેલા સ્વામિનારાયણ ભગવાન એવું કહેતા કે ભાઈ
તમારા માતા પિતા સાથે કે તમારા સગા સંબંધી સાથે કે તમારા પુત્ર સાથે પણ તમે કોઈ પણ આર્થિક વ્યવહાર કરો તો તમારે શિક્ષાપત્રીના નિયમ મુજબ લેખિત વ્યવહાર કરવો જોઈએ. કેવો વ્યવહાર કરવો જોઈએ? લેખિત વ્યવહાર. અત્યારે કોઈ લેખિત વ્યવહારની વિશ્વાસથી વધારેમાં વધારે પૈસા વ્યાજે આપે, 4% વ્યાજ હોય અને પછી પોલીસ સ્ટેશનમાં સાહેબ અમે ઉછીના આપ્યા હતા. શું બોલે? સાહેબ અમે ઉછીના આપ્યા હતા. એક પણ પૈસો ઉછીનો હોતો નથી. સગા સંબંધી સાથે કોઈ પણ નાણાકીય વ્યવહાર કરો, અત્યારે સિટિંગના બનાવો, બાપ દીકરા વચ્ચે, સગા ભાઈઓ વચ્ચે, બેન બનેવી વચ્ચે, એવા બનાવો, સાસરા અને જમાઈ વચ્ચે દુશ્મનાવટ પેદા થઈ ગઈ છે. તમારા સગાનો કાકાનો છોકરો પણ આવો દુશ્મન બની જાય, પૈસા લઈ જાય, એની નીતિ બગડે. અને અત્યારે તો હવે તમે જો એને કંઈ ફોન કરો તો રેકોર્ડિંગ કરી લે અને પછી પોલીસમાં ફરિયાદ આપે કે સાહેબ મને મારી નાખવાની ધમકી આપે છે, મને વ્યાજે પૈસા આપ્યા હતા. એટલે હું એવું માનું છું, હાલ સુરતનું 2015 પછી આર્થિક સંકળામણ એટલી વધી ગઈ છે કે વ્યાજે કોઈ પણ રીતે એક પણ પૈસાનો વ્યવહાર લેખિત સિવાય કરવો ન જોઈએ, અને એમાં અજાણ્યા માણસ સાથે તો વ્યવહાર ન જ કરવો જોઈએ. છેલ્લો મુદ્દો બહેનોનો ખાસ મુદ્દો છે. આપણી દીકરીઓની ઉંમર આપ જાણો છો કે દીકરીની ઉંમર 18 વર્ષ અને દીકરાની ઉંમર 21 વર્ષ ત્યારે લગ્ન થઈ શકે. હિન્દુ મેરેજ એક્ટ મુજબ બે જ ઉંમરમાં લગ્ન થઈ શકે, કે દીકરીની ઉંમર 18 વર્ષ અને દીકરાની ઉંમર 21 વર્ષ. હું માતા પિતાને એવી વિનંતી કરું છું કે દીકરીની ઉંમર થાય એટલે ત્યારે એના લગ્ન કરી દેવા જોઈએ, કે દીકરાની ઉંમર થાય ત્યારે એના ટાઈમે લગ્ન કરવા જોઈએ. ગામડામાં આવા એક પણ પ્રશ્ન નથી બનતા. કાપોદરાની અંદર, એટલે કાપોદરા વિસ્તાર આપણો 70% આપણો સૌરાષ્ટ્રનો વિસ્તાર છે. 92 દીકરીઓ 2019ની અંદર 92 દીકરીઓ મિસિંગ થઈ ગઈ છે. મિસિંગ એટલે ભાગી ગઈ છે. કેટલી દીકરીઓ? 92 દીકરીઓ. 89 દીકરીઓને પરત લાવ્યા છે. કેટલી દીકરીઓને? 89 દીકરીઓ. 3 દીકરીઓ હજી પરત આવી નથી. એમાં દરેક સમાજની છે. દીકરીઓની ઉંમર તમને હું કહું તો 13 વર્ષથી 17 વર્ષની ઉંમર. દરેક દીકરીઓની 13 વર્ષથી 17 વર્ષની ઉંમર. માતા પિતાનો શું રોલ? માનો કે એના પિતાજીનો પણ રોલ હોય, પણ પિતાજી તો આખો દિવસ કામે જતા હોય એટલે ખબર ન હોય, પણ સૌથી મોટો રોલ માતાનો છે. તો માતા પાસે હું 2-3 વસ્તુ ખાસ આગ્રહ રાખું છું કે પોતાની દીકરીઓ જ્યારે સ્કૂલે જતી હોય, પોતાની દીકરી જ્યારે ટ્યુશન જતી હોય, એને ખાસ તો કપડાં એવા તમે પહેરાવો કે દીકરીનું શરીર ઢંકાઈ ગયેલું હોવું જોઈએ. ગામડામાં આવા કેવા સંસ્કારથી કપડાં પહેરતા હતા. અહીંયા આવીને ફેશનેબલ કપડાં વધી ગયા, અને ફેશનેબલમાં તમે એનું રિઝલ્ટ તો જોવો જ છો. દરેક વાલીને ખબર છે કે ફેશનેબલમાં કેવું રિઝલ્ટ આવે છે. બીજું, તમારી દીકરીના બહેનપણીઓ કોણ છે એ પણ માતાનો પહેલો રોલ છે. એ તમારી દીકરીના મોબાઈલ ઉપર કોનો ફોન આવે છે, એના મિત્રો કોણ છે. ટ્યુશન ક્લાસીસનો જે સમય છે, સ્કૂલનો જે સમય છે, એ સમય માનો કે 6 વાગે પૂરો થતો હોય તો દીકરી કેટલા વાગે ઘેરે આવે છે એ પણ માતા પિતાનો રોલ છે. દીકરી 6 વાગ્યાનો સમય હોય તો માનો કે 2 કિલોમીટરનું અંતર હોય તો એ 15 મિનિટમાં આવી જવી જોઈએ. રિક્ષામાં આવતી હોય તો 15-20 મિનિટમાં આવી જશે. 10 કિલોમીટરનું અંતર હોય તો 30 મિનિટમાં આવી જવી જોઈએ. 6 વાગ્યાનો સમય હોય અને 8 વાગે દીકરી આવે તો કોની ભૂલ છે? માતા પિતાની ભૂલ છે ને. દીકરીને પૂછવું જોઈએ કે બેટા 6 વાગ્યાનો તારા સ્કૂલનો સમય છે અને તું 8 વાગ્યા સુધી ક્યાં જાશો બેટા? કોની ઘેરે ગઈ હતી? એમ કે મમ્મી હું મારી બેનપણી હેતલની ત્યાં ગઈ હતી. તો તમારી હેતલની ત્યાં તમારે પૂછપરછ કરવી જોઈએ કે મારી રશ્મિતા કે મારી રિદ્ધિ તમારી ઘેરે આવી હતી હોમવર્ક કરવા. તમને દરેક દીકરીની એક્ટિવિટી ઉપર, તમારા હાવભાવ ઉપર તમારી નજર હોવી જોઈએ. એનાથી વિશેષ જ્યાં સુધી દીકરી ભણતી હોય ત્યાં સુધી દીકરીને મોબાઈલની શું જરૂર છે ભાઈ? દીકરીની જ્યારે ભણવાની હોય ઉંમર, ત્યારે એના વોટ્સઅપનો જમાનો અને ફેસબુકનો જમાનો, દરેક વાલીઓ જાગૃત બની જાયજો. એક દિવસ દીકરી જે લક્ષ્મીજી છે ને, એ દીકરી તમને દવા પાવાનો વારો આવશે એવું હું માનું છું. હજી તો આ મોડર્ન યુગ આવી ગયો છે, પણ જેમ કળયુગ આવતો જશે ને એમ તમે દીકરીને પછી તિરસ્કારશો. જે લક્ષ્મીજી, જે ઘરની લક્ષ્મી છે, એ તમને એમ થઈ છે કે આ મારા માટે મોત બરોબર થઈ ગયું. દીકરી વહી જાય, સમાજમાં આપણે આબરૂ શું એવું તમને થાય. એટલા માટે દરેક માતાનો રોલ છે કે દીકરીની હાવભાવ ઉપર નજર હોવી જોઈએ, અને દીકરીની ઉંમર થાય ત્યારે એને પરણાવી દેવી જોઈએ. દીકરીને મોબાઈલ ન રાખવો જોઈએ, ખાસ એવો મારો આગ્રહ છે. અને એને માનો કે સ્કૂલના દરેક માતા પિતાએ સ્કૂલે 15 દિવસે કે અઠવાડિયે વિઝિટ કરવી જોઈએ. શા માટે? તમારું સંતાન, છોકરો કે છોકરી સ્કૂલે જાય છે કે નહીં એ તો તમને ખબર હોવી જોઈએ ને. ઘણા માતા પિતાને, પપ્પાને તો ખબર નહીં હોય કે મારો છોકરો કેટલામું ભણે, દીકરી કેટલામું ભણે. મમ્મીને ખબર હોય ઘણી ફેરું, એને સ્કૂલે મૂકવા ઈ જાય, પુસ્તકો લેવા ઈ જાય, ટ્યુશનમાં મૂકવા ઈ જાય, બુક્સ લેવા ઈ જાય, બધું માતા જાય એટલે એને પિતાને 50% ખબર પણ નહીં હોય. પરંતુ
તમારું સંતાન સ્કૂલે જાય છે કે કેમ એ પણ માતાને ખબર હોવી જોઈએ. મારે ફક્ત 2 એક્ઝામ્પલ આપીને આજે આપણો કાર્યક્રમ પૂરો કરવો છે. પણ એ 2 એક્ઝામ્પલ એવા છે કે માતાની બેદરકારીને કારણે કેવો બનાવ બને. આવા બનાવો 200 બનાવ છે અમારા કાપોદ્રાના. 8 મહિનાની અંદર આવા 200 બનાવ છે. પણ 2 બનાવ એવા નજીકના 2 દિવસના બનાવ છે. એટલે મારે તમને થોડાક જાગૃત કરવા છે. 13/6/2019 સિવિલ હોસ્પિટલમાંથી એક ટેલિફોન વર્દી આવે છે, મેસેજ આવે છે કે મહેન્દ્રભાઈ રાય મૂળ યુપીના છે અને હાલ રહે છે કામરેજ રામનગર સોસાયટી. એની દીકરી રશ્મિતા, નામ પણ ખોટું નથી બોલતું, જે છે એ જ નામ આપું છું તમને. એની દીકરી રશ્મિતા, ઉંમર વર્ષ 13, એને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરી છે. 5 મહિનાનો ગર્ભ છે. 13 વર્ષની દીકરી, 5 મહિનાનો ગર્ભ છે. આગળની કાર્યવાહી કરવી. હોસ્પિટલની અંદર કોઈ પણ દર્દી દાખલ થાય એટલે તરત જ અમારા પોલીસ સ્ટેશનમાં ટેલિફોન વર્દી આવે, મેસેજ આવે, એટલે અમારે આગળની કાર્યવાહી કરવાની. મારી નાઇટ હતી. અમારે દીકરીઓની કોઈ પણ 18 વર્ષની નીચેની દીકરી હોય એટલે અમારે હેતલબેન એક પીએસઆઈ છે, એને અમે તપાસ સોંપીએ. મેં હેતલબેનને કીધું કે બેન ચાલો આપણે જઈએ. હું, હેતલબેન અને અમારા કરમટા સાહેબ બીજા પીએસઆઈ છે, અમે સાથે અમારી વનગાડી લઈને સિવિલ હોસ્પિટલમાં ગયા. મહેન્દ્રભાઈની પૂછપરછ શરૂ કરી તો મહેન્દ્રભાઈ દરજી કામ કરે છે. સવારે 9 વાગ્યાથી સાંજના 9 વાગ્યા સુધી દરજી કામ કામરેજ 4 રસ્તા કરે છે. એની દીકરી રશ્મિતા અભ્યાસ કરે છે નાના વરાસા હિન્દી મીડિયમ સ્કૂલમાં. નાના વરાસા પેટ્રોલ પંપની બાજુમાં હિન્દી મીડિયમ સ્કૂલ છે, ત્યાં અભ્યાસ કરે છે. મેં કીધું દીકરી કેટલા વાગે જાય? કે 6:45 વાગ્યાને એને નગીનભાઈની રિક્ષા લેવા આવે, 7:15 સ્કૂલમાં પહોંચે અને પછી 12:30 વાગે ઘેરે પરત આવે છે. દીકરીનું નિવેદન શરૂ કર્યું. દીકરીએ અમને સવારે 5 વાગ્યા સુધી ગોળ એટલે અમને ફેરવા કે સાહેબ હું 6:45 વાગે નીકળું, 7:15 વાગે હું પહોંચું. પછી અહીંયા એક અમારા સ્કૂલના દરવાજા પછી એક છોકરો બેસે, એની સાથે મારે ફ્રેન્ડશીપ થઈ ગઈ. 6 મહિના અમારે ફ્રેન્ડશીપ રહી. એટલે દીકરી 11 વર્ષની હતી, ત્યાંથી એને ફ્રેન્ડશીપ થઈ ગઈ. મેં કી એનો કોન્ટેક્ટ નંબર? કે હા સાહેબ એનો કોન્ટેક્ટ નંબર મને આખો નંબર એનો યાદ નથી, એનો આગળનો નંબર 63 નંબર અને પાછળનો નંબર 76 નંબર છે. તમે ક્યાં મળતા હતા? તો કે સાહેબ અમારી સ્કૂલની પાછળ અમે મળતા હતા કે દુકાનમાં. અમે 4:45 વાગે ફરીવાર અમારી ગાડી લઈને અમે નાના વરાછા આવ્યા કે ભાઈ જગ્યા જોવી પડશે. જગ્યા જોવા માટે આવ્યા તો સ્કૂલની વિઝિટ કરી. સ્કૂલનો દરવાજો બંધ હતો, એની પાછળ અમે શેરીમાં ગયા તો ત્યાં અમે જોયું તો ત્યાં તો 7:15 વાગે તો દિવસ ઉગી જાય, વાલીઓ બધા અવર જવર થઈ જાય, સુરતનો માહોલ. મેં કીધું આ બનાવ ખોટો છે, દીકરી કંઈક ખોટું બોલે છે, આપણે કંઈક છુપાવે છે. અમે 6 વાગે પાછા આખું અમે નાના વરાછામાં 1 કલાક સુધી ફર્યા. અમે એની કોલ ડિટેલ તાત્કાલિક કઢવી. કોલ ડિટેલમાં પણ 76 નામનું કોઈ પણ નહીં. મને કે છેલ્લે મેં જાન્યુઆરી મહિનામાં એને કીધું કે ભાઈ આ રીતે હું મને માસિક આવતા નથી, એટલે કે છોકરાએ મને બ્લોક કરી દીધી. શું કે છોકરાએ મને બ્લોક કરી દીધી. અમને પણ દૂર અમારે. 5:45 વાગે અમે હોસ્પિટલમાં ગયા. હોસ્પિટલમાં જઈને એના માતા પિતાને મેં બહાર બેસાડ્યા. મેં કીધું તમે કાકા બહાર બેસો, મારે દીકરીની ઇન્ક્વાયરી કરવી પડશે. દીકરીનું નિવેદન મેં કીધું, મેં કે બેટા આ મારી કોલ ડિટેલ છે, એમાં 6 મહિનાની અંદર એક પણ એવો નંબર નથી આવતો કે 76 નંબર 70 નંબર પાછળ તું ખોટું બોલે છે, સાચું બોલ. દીકરી રોવા મળી. દીકરી સોધારા સુધી રોવા મળી અને દીકરીએ સ્વીકાર્યું કે મારા કુટુંબી કાકા કમલેશભાઈ રાય કામરેજમાં મારા પપ્પા એને દરજીકામ શીખવા માટે એને યુપીથી લાવેલા. છેલ્લા 3 વર્ષથી મારા ઘરની સામે રહી છે. 2011 એટલે દીકરી 11 વર્ષની હતી. 2011 થી મારા કાકા મારી ઘેરે આવે જાય, અમારે આખો દિવસ મારી ઘેરે રહે. એમાંથી મારે એની સાથે મિત્રતા થઈ ગઈ, એમાંથી પ્રેમ થઈ ગયો અને મારા કાકા સાથે મારે છેલ્લે 1 વર્ષથી સંબંધો છે અને આ રીતે મારા બનાવ બન્યો. અમે 6:45 વાગે જઈ અને કમલેશભાઈને રિસ્યુ કર્યા. એટલે કામરેજ જઈને કમલેશને લઈ આવ્યા આરોપીને. તો માતાનો શું રોલ? એના માતાને પણ ન ખબર પડી. માતા હાઉસવાઈફ હતી, એના પપ્પા તો હું સમજુ છું દરજી કામ કરતા, પણ આ માતાની બેદરકારીને કારણે દીકરી એ 2 વર્ષથી એના સગા કાકા સુધી. તો તમારી ઘરે કોણ માણસ આવે છે, કોણ માણસ જાય છે, તમારા સંબંધી ઉપર તમારે નજર રાખવી જોઈએ. દરેક સંબંધી સારા પણ હોતા નથી. દરેક નજીકના સંબંધી ઉપર પણ તમારી નજીક સંબંધો નજર હોવી જોઈએ. તમારી જુવાન દીકરીને એકલી ક્યાંય મૂકવી જોઈએ નહીં. રાત્રે તો ચારેય પણ નહીં. એકલા પ્રવાસમાં પણ જવા દેવી જોઈએ નહીં.
નાના નાના ટ્યુશનમાં પણ જવા જો તો ટ્યુશનનો ક્લાસીસ કોણ છે, શિક્ષક કેવો છે, એનું બિહેવિયર કેવું છે, દીકરીની ઉપર નજર માતા પિતાને રાખવી જોઈએ.